હેલો એવરીવન, આજે હું તમને આઈ શેડોની પ્રેક્ટિસ કરતા શીખવાડું છું. આ છે આઈ શેડો માટેની ડમી, જે મીશો ઉપર રિઝનેબલ રેટમાં આપણને મળી રહેશે. હવે આપણે સૌ પ્રથમ એમાં આઈબ્રો બનાવીશું. સૌ પ્રથમ આપણે ઇનર કોર્નર બનાવીશું આ રીતે, અને પછી સેન્ટર, અને પછી આઉટર કોર્નર. એ બાદ આપણે જાડી પાતળી જે રીતની રાખવી હોય એ રીતે આઈબ્રોનું મેઝરમેન્ટથી બનાવી લઈશું. આ રીતે સૌપ્રથમ, ત્યારબાદ આપ જોઈ શકો છો આઈબ્રો આપણે બનાવી લીધી છે. હવે આઈબ્રોનું કમ્પ્લીટ ફિનિશિંગ મેઝરમેન્ટ બનાવ્યા બાદ હવે આપણે કરીશું એના પર આઈ શેડોની પ્રેક્ટિસ. એ હું હવે આગળના નેક્સ્ટ મારા વિડીયોમાં બતાવીશ આપને.